ભરૂચના ચકચારી સિવિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન પંડ્યા 9 વર્ષ બાદ મોરબીમાંથી ઝડપાયો છે. તે 2016થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. ભરૂચ એલસીબીએ તેને પકડી પાડ્યો છે. રાજ્યમાં પેરોલ અને ફ્લો જમ્પ થયેલા આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. તોરાણીને ટીમને માહિતી મળી હતી કે 2013માં થયેલા સુનિલ તાપિયાવાલા મર્ડર કેસના આરોપી સચિન પંડ્યા 2016માં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ માહિતીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક મોરબી પહોંચી મોરબીમાં સતત રેકી કર્યા બાદ પોલીસે આરોપી સચિન પંડ્યાને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ